બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જે કડદો ચાલી રહ્યો છે એ જ વાતનું ઉગ્ર વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા કરવામાં આવ્યું હતું। એ બાદ આપણે જોયું હતું કે બોટાદના હળદરની અંદર એક આમ આદમી પાર્ટીની મહાકિસાન પંચાયત હતી, જેની અંદર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ છે એમાં ક્યાંક ગરમાવો આવ્યો હતો। એ બાદ આપણે જોયું કે ઘણા બધા ખેડૂતો છે એ લોકોની સામે ફરિયાદ થઈ હતી, ઘણા બધા ખેડૂતોની અને આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ એક બાદ એક ખેડૂતો છે જે લોકો જેલની બહાર આવી રહ્યા છે અને પોતાની વેદના ઠાલવી રહ્યા છે। ત્યારે ગઈકાલે લગભગ 13 જેટલા ખેડૂતો છે એ ખેડૂતો જેલની બહાર આવ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર ઘટનાને લઈને શું કહેવામાં આવ્યું છે આજે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદની અંદર જે કડદો ચાલી રહ્યો છે એ જ વાતનો ઉગ્ર વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અને એ બાદ આપણે જોયું હતું કે સમગ્ર રીતે માહોલ ગરમાયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલ ખેડૂતો જેલની અંદર બંધ છે, એક બાદ એક ખેડૂતો છે કે જે લોકોને જામીન મળી રહ્યા છે ને તે લોકો જેલની બહાર આવી રહ્યા છે, ત્યારે તેમને બહાર આવતાની સાથે જ શું કહ્યું હતું, બોટાદમાં ખરેખર એ સમયે શું થયું હતું, એ દરેક વાતને લઈને BS9ના પત્રકાર કાજલ સુઆ છે તેમની સાથે વાતચીત કરી હતી। સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ। એ તો બરાબર છે, પણ આમાં એવું હતું કે ખેડૂતોના હક માટેની લડાઈ હતી, ખેડૂતોને ન્યાય મળે એના માટેની લડાઈ હતી અને આ સરકારે અન્યાય કર્યો, ખેડૂતો માટે ખોટો લાઠીચાર્જ કર્યો, ખોટા આક્ષેપો કર્યા અને જેમ બીજા આરોપીઓ હોય ખેડૂતોએ કંઈ મોટો ગુનો કર્યો હોય એવી રીતે ખેડૂતોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા। બાકી અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ એક સપનું જોયું છે અને એ સપનું સાકાર કરવા માટે ખેડૂતો હંમેશા રાજુભાઈ કરપડા, ઈસુદાનભાઈ ગઢવી અને એ લોકોએ જે અમને આમાં સહયોગ કર્યો અને સપોર્ટ કર્યો અને એ લોકો ખેડૂતોની સાથે ઊભા રહ્યા અને અમને ગર્વ છે કે અમે એવા લોકો સાથે હતા કે આજે અમારી આ ઘડીમાં એ લોકો અમારી સાથે રહ્યા। જો સમગ્ર ગુજરાતના ખેડૂતોએ અમારા માટે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી, અમે છૂટીએ એના માટે, અમારા ગામના લોકોએ તો કરી જ છે, પણ હું તમામ આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે ક્યારેય પણ આવી લડાઈ હોય અને આવી હારપારની લડાઈ હોય ત્યારે બધાય ખેડૂતોને સપોર્ટ કરે અને ખેડૂતોની સાથે રહે। અને અમારી જે લડાઈ હતી આ જય જવાન જય કિસાનની લડાઈ હતી, એટલે જે કિસાનોની દીકરીઓ હોય એ પણ જવાબ મોળો ક્યારેય નહીં આપે। તમે સમજો કડદા કાનનું આંદોલન હતું અને એટલે કે કપાસનું આંદોલન હતું। કપાસ કોઈ પાર્ટી પેદા ન કરે, કપાસ ખેડૂતો જ પેદા કરે અને મુદ્દો કપાસનો જ હતો, એટલે તમે સમજો કે ખેડૂતોનું જ આંદોલન હતું। ખેડૂતોના આંદોલનને સાથ સહકાર આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવેલા હતા અને એમાં અમારા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, એ લોકોએ જ્યારે સાથ સહકાર આપ્યો ત્યારે ગણો કે ગુજરાત સરકારે જ આને એને રાજકીય રૂપ આપી દીધું આંદોલનને, બાકી ખેડૂતોનું જ આંદોલન હતું અને આટલા ખેડૂતોને 2 મહિના 60 દિવસ 70 દિવસ જેલમાં રાખવામાં આવ્યા, તો તમે એ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને તો એક દિવસ જેલમાં રાખવા હતા। તમે સમજો કે 60 દિવસ તમે 80 ખેડૂતોને જેલમાં રાખ્યા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનને એક દિવસ જેલમાં રાખ્યા હોત તો ગુજરાતના ખેડૂતો ખુશ થાત। અમે ખેડૂતો હંમેશા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હોય છે, ત્યારે શું બન્યું હતું, કોણે શું સ્ટન્ટ કર્યા હોય, કોઈ પાર્ટી આક્ષેપો કરે, બીજેપીના સમર્થકો ભાઈ અંદર હોઈ શકે, બીજા કોઈ પણ હોઈ શકે, મૂળ મુદ્દો ખેડૂતોનો હતો। ખેડૂતો હંમેશા ગમે ત્યારે ખેડૂતોનો મુદ્દો છે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડતા રહેશે, ખેડૂતો ક્યારે કાયદો હાથમાં લે નહીં। આ ખેડૂતોને એક એવી રીતે ઊંધા માર્ગે ચડાવીને ખોટા કેસમાં ફસાવવા માટેનું ષડયંત્ર હોય એવું અમને લાગતું હતું। બાકી એકદમ સ્પષ્ટ તમને કહું, આ મુદ્દો ખેડૂતના હિત માટેનો હતો અને આ લોકો જે લડ્યા છે, આવનારા સમયમાં હું તમામ ગુજરાતના ખેડૂતોને કહું છું કે એક થજો, નહીતર આ સરકાર બધાને આવી રીતે ક્યાંક ફસાવી દેશે। જો જેલમાં તો ક્રાંતિકારીઓ ભગતસિંહ પછી ગાંધીજી આ બધા જેલમાંથી જ આવ્યા છે, એટલે એક રીતે અમે પણ એવું વિચારીએ કે અમે જેલના દર્શન કરીને આવ્યા છીએ, હવે અમે જેલથી પણ નહીં ડરીએ ક્યારેય, બરોબર। અને અમે હંમેશા એવું વિચારીએ કે ત્યાં જેલમાંથી જે મળે છે ને એ બહાર બધે નથી મળતું, કારણ કે ગમે ત્યારે લોકો માટે લડવું હોય છે તો જેલમાં બધાને જવું જ પડશે, બાકી જેલમાં શું હોય એ તો અહીંયા જાય ત્યારે જ ખબર પડે, એ તમને કહી શકાય એમ ન હોય। કેટલા દિવસ જેલમાં રહ્યા છો? લગભગ 60 દિવસ થવા આવશે, 60 દિવસ નહીં પણ 58 દિવસ થવા આવશે। પહેલાં અમને ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યાંથી અમને રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા હતા અને રાજકોટ જેલમાંથી આજે અમે છૂટ્યા છીએ અને અમને આનંદ થાય છે કે બધા ખેડૂતો દિવસે દિવસે છૂટતા જાય છે અને ધીમે ધીમે બધા ખેડૂતો બહાર આવી જશે અને ખેડૂતોની સામે જે આ અન્યાય થયો હોય આવનારા સમયમાં આ સરકારને ભોગવવું પડશે, હું એવું માનું છું। હા, એવું હતું, એ થયું હતું, પણ આપ જાણો છો કે તાનાશાહીની હદ પાર કરી છે આ વખતે લોકોએ।
અને મીડિયામાં લગભગ અમે તો અંદર હતા, અમે જોયું નથી, પણ BS9 સિવાય કોઈ આ મુદ્દાને પણ એવું પ્લેટફોર્મ આપવામાં નથી આવ્યું કોઈ મીડિયાએ. અને ખરેખર આ મુદ્દો, આ ઘટના એવી હતી કે આમાં તમામ મીડિયાએ પણ નોંધ લેવી જોઈતી હતી. અને અહીંયા જે બન્યું છે એ બધી કોર્ટ મેટર છે. અંદર કોર્ટના નિયમ હોય છે કે 24 કલાકમાં એ લોકોને જમવાનું આ તે આપવું જોઈએ, 24 કલાકમાં અહીંયા રજૂ કરવા જોઈએ. પણ એ મુદ્દે હું વધારે અત્યારે નહીં બોલું, પણ હા, તકલીફ તો જેટલી અપાતી હતી એ લોકોથી એ બધાએ આપી જ છે ખેડૂતોને, શાસને. જો હું સમગ્ર ગુજરાતના ખેડૂતોની દીકરીઓને પણ કહેવા માંગુ છું કે આપણા હકની આપણે જ્યારે લડાઈ લડતા હોય ત્યારે કોઈનો ભાઈ કે કોઈના પિતા જેલમાં જાય ત્યારે ક્યારેય ડરવું નહીં. ઘર તો આવે જ ને, બાળ બસાવો જ ન આવે બેન. બધું એવું તો યાદ આવે ને. શું નામ છે દાદા તમારું? ભાઈ ખાતા ભાઈ ગામ કયું? ભડલા મોટું. એ છોકરો ગયો હાથી હાલીને ગયો, અને અમારે અત્યારે માનતા હોય જવું જોઈએ ને બેન. ખેડૂ માટે તો લડવું જોઈએ ને. ખેડૂ માટે જ્યાં હતા, ખેડૂ માટે લડ્યા, ખેડૂ માટે જેલ ભૂજવી. મૂળ ખેડૂ માટે હક માંગવા તો જવું જ જોઈએ ને ખેડૂત. દરશ્ય તો પછી એમને શું છે કે બધા જે બહારના હતા એ લોકોને પકડ્યા ને, બહુ લોકોને માર્યા, બહુ પકડ્યા. કરવા વાળા નીકળી ગયા બરોબર. અમે તો ઉભા રહ્યા હતા, કોઈ બીજું કઈ હતું નહીં અમારી પાસે. કોઈ લાઠી સાહેબ અમે કશું કર્યું નથી. બસ હવે એવો ખુશીનો આનંદ છે કે અમે ઘીરે જ આવી છીએ. અને અત્યારે ગુજરાતના તમામ ખેડૂતોને હું કહેવા માગું છું કે આ ભાજપ સરકારને અમે કાઢો. બહુ ખેડૂતને ત્રાસ આપ્યો છે અને આવો ને આવો દિવસે ને દિવસે આપતી રહી છે. એટલે હવે આ સરકારને કાઢવાની ખૂબ જરૂરી છે. જો આ સરકારને નહીં કાઢો તો આવું કોઈ આંદોલન કોઈ પણ આપણો કોઈ જવાન કરશે તો આવું ભાજપ ષડયંત્ર કરી અને આવા ખોટી રીતને જેલની અંદર નાખી દે છે. એટલે આ વખતે અમને તો નાખ્યા છે અને અમે તો ગર્વ સાથે કેવી અમે નાખ્યા. જે અમને એટલે બીજી વખતે નાખે ને તો અમે જોયેલ ભોગવવા તૈયાર છીએ. અમે ખેડૂત છીએ અને ખેડૂત માટે અહીંયા નહીં પણ આખી ગુજરાતમાં ગમે ત્યાં ખેડૂતને અન્યાય થાય છે અહીંયા લડવા અમે જઈશું. એ કોઈ ઓલું નથી. એટલે ખેડૂત માટે અમે હંમેશા અહીંયા નહીં પણ ગુજરાતના ગમે તે છેડે જ્યાં જ્યાં ખોટું ભાજપ લોકો કરશે ત્યાં લડવા જવાની અમારી પૂરી તૈયારી છે. એટલા દિવસ જેલવાસ ભોગવ્યો છે, જેલમાં કેવું જમવાનું મળતું હતું? જમવાનું તો હવે તો બધાને ખબર છે કે કેવું મળતું હતું, સમજે બેન. એ તો જેલની અમને ખબર હોય કે જેલમાં કેવું મળતું હતું. બાકી અમને જ્યારે અટકાયત કરી ત્યારે 24 કલાક અમને નહોતું દાંતણ આપવાનું, બરસ કંઈ પણ આપવાનું નહોતું જમવામાં આપવામાં આવ્યું. બહુ ત્રાસ આપ્યો અને અમારા ખેડૂતને ખૂબ અમને પોલીસના કહેવાથી ખૂબ અમને બહુ માર્યા છે. જે અમારા ખેડૂતને માર્યા એને બિચારાના બે નતા આગતા એટલા માર્યા ખેડૂતોને, સમજ્યા. જેલમાં ગયા પછી લાઠીચાર્જ કે કોઈ? હા, જેલમાં ગયા પછી કોઈ તમારા ઉપર લાઠીચાર્જ? પોલીસમાં ગયા, અહીંયા જેલમાં ગયા પછી કોઈ લાઠીચાર્જ ન કરવામાં આવ્યો, સમજ્યા. શું કહેશો? ખેડૂત ભાઈઓ બધા મિટિંગમાં ઓલામાં ગયા હતા કાઢતા કાંડમાં, અને અમે પણ જઈશું. હજી ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે તો ખેડૂત માટે અમે લડવા તૈયાર છીએ. અમે ખેડૂતો માટે આવ્યા હતા હળદર ગામે, અને પરવીનભાઈ હતા, રાજુભાઈ કરપડા હતા. પછી અમે કોઈ એવો પથ્થરમારો અમે નહોતો કર્યો, કોઈ બી પબ્લિકે કર્યો અમને કોઈ ખબર નથી. અમે હાવ નિર્દોષ હતા. ગમે આમ ઊભા હતા, નાથી બધાને પકડી લઈ ગયા અને 2 મહિના રાખ્યા અમને, 8 દિવસ જેલ. તમારા ઘરે કામ કરે એવું તમારા સિવાય કોઈ છે વડીલ? મારા ઘરે બસ મારો ભાઈ છે એક નાનો, અને બસ મારા મમ્મીની. તો એટલા દિવસ ખેતરનું કામ અટકીને પડ્યું હશે, નુકસાની હશે? એ તો નુકસાની તો હતી. હવે દિવાળી પછીની સિઝન તો બધી નુકસાનીમાં જ ગઈ છે. અત્યારે કોઈ વાવેતર નથી કર્યું. સમજ્યા, હું એક મોટો હતો, એ ઘરે કોઈ હતું નહીં, મારથી નાનો હતો, એને એટલી બધી ખબર ન પડે. એ નાનો છે, 15 વર્ષનો. તો પછી આ નુકસાનની ભરપાઈ માટે તમે કોઈ અવાજ ઉઠાવ્યો છે? હવે એવો તો અવાજ કોની પાસે અમારે ઉઠાવો નુકસાનની ભરપાઈ માટે? હવે તો અમારે બધું કરવાનું. જેલમાં મળવા માટે ઘરના કોઈ આવ્યા હતા ક્યારે? હા, ઘરના આવ્યા હતા. 8 દિવસે બે મુલાકાત લીધી હતી. રાજકોટ આવ્યા પછી ભાવનગર હતા ત્યારે 2 મુલાકાત આવી હતી. તમને મળવા આવ્યા ત્યારે એમનો ભાવ કેવો હતો? એમનો ભાવ સારો હતો કે કાંઈ નહીં, વાંધો નહીં, જે તેમ કર્યું બરોબર કર્યું છે, ખેડૂત માટે કર્યું છે આ, અને ખેડૂત માટે હજી થાય તો તમે જાયજો તેને કરજો તેને. કયું ગામ, શું નામ તમારું? મારું નામ અશોક, ગામ મારું ઓળાયા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. શું કહેશો? એટલા દિવસ 58 દિવસ જેલવાસ ભોગવ્યો છે, ઘરના તમને જોતા હશે, તમારા ઘરનાને શું કહેશો? પહેલા તો ઘરનાને તો એવું જ કહેવા માંગીશ કે 58 દિવસ જે જેલની અંદર મેં કાપ્યા છે બરાબર, અને ઘરે જે મારા વગર જે કામકાજ અટકતું હતું એ આમ આદમી પાર્ટીએ
બધું કામકાજ પૂરું પાડ્યું છે. દિવાળી ઉપર મીઠાઈ મોકલાઈ હતી. જે મારી ગેરહાજરીની અંદર જે કંઈ બી કામ હતું મારા વગર, એ આમ આદમી પાર્ટી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે 7 દિવસ માટે સતત મહેનત કરી, ખેડૂતો નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે સતત 60 દિવસ આમ આદમી પાર્ટીની આખી ટીમ જે દોડધામ કરી છે, એમનો હું ખૂબ આભાર માનું છું. તંત્રને તો એવું જ કહેવા માંગીશ કે અત્યારે હાલ જે પાર્ટીએ અમારા માટે જે કર્યું છે એ બહુ સારું છે. અને રહી વાત ભણવાની કે કોઈ આ તંત્રની વાત, એની અંદર તો કેવું છે કે આમાં બીજું તો કંઈ નહીં, પણ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. 60 દિવસ માટે અમારે જે રાખ્યું, ખૂબ ખૂબ આભાર. બહુ સારો આનંદ છે. અને હું તો સમગ્ર સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાના નહીં, ગુજરાતના અને ભારતના ખેડૂતોને કહેવા માંગુ છું કે જ્યાં અન્યાય થાય ત્યારે તમે સાથ અને સહકાર આપો. આ કોઈ વ્યક્તિગત અમારી લડાઈ નથી, આ ખેડૂતની લડાઈ હતી. અને ખેડૂતના માટે સરકાર અન્યાય કરશે ત્યારે ગમે ત્યારે અમે લડવા માટે તૈયાર જ છે. ખેડૂતમાં જો આની કોઈ એક્શન લેવામાં નહીં આવે તો ખેડૂતો ફરીને પણ આંદોલન કરવા તૈયાર રહેશે. અને ખેડૂતના વ્યક્તિગત કોઈ વ્યક્તિનો મામલો જ નથી, વ્યક્તિગત છે જ નહીં. આ આખા સમગ્ર ગુજરાતના ખેડૂતનો મામલો, વ્યક્તિગત મામલો નહોતો. એના માટે અમે અંદર ગયા હતા. કપાસનો ભાવ કેટલો હોવો જોઈએ? કપાસનો ભાવ 2000 રૂપિયા હોવો જોઈએ, નકર ખેડૂત એમાં કઈ વળે નહીં. તમારા ગામની બાજુમાં ગામોની મુલાકાત લીધી છે દિવાળી દરમિયાન. તમારા પરિવારે દિવાળી નથી મનાવી? દિવાળી નથી મનાવી. અને એટલા દિવસ પછી ઘરે જાવ છો, કેવો આનંદ છે? ઘરના વિશે શું કહેશો? ઘરના વિશે આનંદ છે. મારા ઘરનાને એક તકલીફ હતી, પેરેલિસનો આંચકો ગયો તો એક હાથનું પગનું કામ નથી, તો આ સંઘર્ષ 2 મહિના અમે કર્યો જેલમાં. તમારા જેલમાં ગયા પછી થયું કે એ પહેલા? હે? તમારા જેલમાં ગયા પછી તમારા ઘરનાની તબિયત બગડી કે એ પહેલા? એ પહેલા બગડી હતી. તો પછી ઘરમાં કામ કરવા વાળું કોણ છે? વાળું કોઈ અમારે નતું, છોડ્યું નાની કામ કર્યું છે. ખેતરનું કામ તો બગડી ગયું છે. તો બગડી ગયું અમારે. તો તંત્ર તમને જોતું હશે, સહાય માગશો એમની પાસે? સહાય તો આપે તો માગી જ ને, સહાય આપે તો માગી, બીજું તો શું. જે રીતે ખેડૂતો દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, વાતચીત કરવામાં આવી છે, અને હજી પણ ઘણા બધા એવા ખેડૂતો છે ને ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવીણ રામ અને રાજુ કરપડા, એ લોકો પણ હજી જેલની અંદર બંધ છે. જોવાનું રહેશે કે હવે જે બાકી રહેલા ખેડૂતો છે ને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ લોકોને ક્યારે જામીન મળે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.